નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 12 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। આજનો વિડીયો થોડોક લોંગ થશે કારણ કે મંત્રી પરિષદનો આખો વિડીયો આપણે આમાં લઈ લીધો છે, એટલે કે અલગથી વિડીયોની જરૂર ન પડે। તો એવું લાગશું તો પાછળથી મૂકી દેશું। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અર્કાલાયન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 9 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અર્કાઇવન્સ દિવસ 9 જૂને ઉજવવામાં આવ્યો છે, જે લોકોને રેકોર્ડ અને આર્કલાઇટના મહત્વ વિશે જાગૃતિ માટે દર વર્ષે 9 જૂને આ આંતરરાષ્ટ્રીય અર્કાઇંગ ડે ઉજવવામાં આવે છે। અને 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ પણ ઉજવવામાં આવે છે, જેની થીમ તો કે માન્યતા, આવતીકાલનું સશક્તિકરણ અને ભવિષ્યનો આકાર આપવો એવી આની થીમ છે। આનો ઉદ્દેશ્ય તો કે વેપાર વધારવા માટે, પર્યાવરણીય આરોગ્ય અને સલામતીની ચિંતાઓ સંબંધો જેવા ઉદ્દેશ્યો હાંસલ કરવાની છે। તો ખાસ કરીને આ બે દિવસો યાદ રાખવા, અર્કાલાયન્સ દિવસ અને વિશ્વ માન્યતા દિવસ બે આંતરરાષ્ટ્રીય છે એટલા માટે। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ તો કે 1 જૂને વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે, 2 જૂને તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂને તો કે વિશ્વ સાયકલ દિવસ, 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂને તો કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને તો કે વિશ્વ મગજની ગાંઠનો દિવસ, 9 જૂને તો કે ભારતીય આંતરરાષ્ટ્રીય અર્કાલાયન્સ ડે અને 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ ઉજવવામાં આવે છે। તો આ જૂન મહિનાના દિવસો જોયા। ત્યારબાદ તો કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને નરેન્દ્ર મોદી કોની બરાબરી કરી છે? તો કે જવાહરલાલ નહેરુની બરાબરી કરી છે। જવાહરલાલ નહેરુ પણ સતત ત્રીજી વખત શપથ લીધા હતા। તો સતત ત્રીજી વખત શપથ લઈ અને જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી બે ઇક્વલ થઈ ગયા છે। તો નરેન્દ્ર દામોદર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે, જ્યારે જવાહરલાલ નહેરુ પછી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેનાર બીજા વ્યક્તિ બની ગયા છે। અને શપથ તો કે રાષ્ટ્રપતિ લેવડાવે છે, અને રાષ્ટ્રપતિ હાલના તો કે દ્રૌપદી મુર્મુ છે। તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી। અને રાષ્ટ્રપતિના શપથ તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે, વડાપ્રધાનનો લેવડાવે। ત્યારબાદ જવાહરલાલ નહેરુની વાત કરીએ તો તેમણે 1952થી લઈને 62 સુધી કાર્યકાળ એટલે કે વડાપ્રધાન તરીકે કાર્યકાળ કર્યો હતો। અને નરેન્દ્ર મોદીએ 2014થી હાલ તો કે 2000 આપશે આખું એટલે 5 સમારોહમાં વિશેષ નેતાઓએ હાજરી આપી હતી, જે વિશ્વના નેતાઓ છે તેની। તો કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ હતા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે હતા, અને શેખ હસીના જે બાંગ્લાદેશના વડાપ્રધાન હાજર હતા, તિનસિંગ તોબેંગ જે ભૂતાનના વડાપ્રધાન પણ હાજર હતા, હવે મોરિશિયોના વડાપ્રધાન પ્રવિદ કુમાર જુગનાથન હાજર હતા, અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહન જેને પ્રસન્ન તરીકે ઓળખવામાં આવે છે એ પણ હાજર હતા, અને અહેમદ અફીદ જે સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે એ પણ હાજર હતા। ખાસ કરીને આ એક વખત જોઈ લેવા, કંઈ નક્કી ન લેવાય, પૂછી પણ નાખે। ત્યારબાદ નવી મંત્રી પરિષદમાં તો કે 71 સભ્ય છે, અને જેમાંથી 7 મહિલાઓ છે। અને આ કેબિનેટ મંત્રી બનનાર સૌથી નાની વયના રામ મનોહર રેડ્ડી છે, જે તેલુગુ દેશના પાર્ટીના છે અને 36 વર્ષના છે। જ્યારે સૌથી મોટી ઉંમરના જીવંત ગામ માંઝી છે, જે બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હિન્દુસ્તાન મોરચા પાર્ટીના નેતા છે। 79 વર્ષ એટલે કે 79 વર્ષનો તેમનો ઉંમર છે, જે સૌથી વૃદ્ધ બન્યા છે, અને સૌથી નાની ઉંમરના તો કે રામ મનોહર રેડ્ડી। ત્યારબાદ લોકસભાની બેઠકોમાંથી કેટલી ટકાવારી લોકો મંત્રી પરિષદમાં ભાગ લઈ શકે? તો કે 15%। આ ખાસ કરીને તમારી માહિતી મુજબ બંધારણમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છે આ બધી। ત્યારબાદ વડાપ્રધાનની જે વિશેષતા છે એટલે કે હાલ સુધી રહી ગયા વડાપ્રધાનની કોઈ પણ વિશેષતા તે જોઈ લઈએ। તો કે જવાહરલાલ નહેરુ તો કે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન પર રહી ચૂક્યા છે। ત્યારબાદ ગુલઝારીલાલ નંદા તો કે પ્રથમ કાર્યકારી વડાપ્રધાન હતા અને સૌથી ટૂંકી સેવા આપનાર વડાપ્રધાન છે। અને ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા છે। ત્યારબાદ મોરારજી દેસાઈની વાત કરીએ તો સૌથી વૃદ્ધ વડાપ્રધાન, જે 81 વર્ષની વય અને પદ પરથી રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન પણ બની ગયા છે। અને રાજીવ ગાંધી તો કે સૌથી યુવા વડાપ્રધાન, 40 વર્ષની ઉંમર હતી એમની। શરણસિંહની વાત કરીએ તો એકમાત્ર એવા જ પીએમ જેમણે સંસદમાં ક્યારેય પગ મૂક્યો નથી। ત્યારબાદ વિશ્વનાથ પ્રસાદ સિંહ તો કે પ્રથમ પીએમ જેને અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો હોય પછી પદ છોડ્યું હોય એવા એકમાત્ર અત્યાર સુધી।
ત્યારબાદ પીવી નરસિમ્હા રાવની વાત કરીએ તો દક્ષિણ ભારતના પ્રથમ પીએમ બન્યા હતા. અને અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો સરકારમાં માત્ર એક વોટથી પડી ભાંગી હોય એવી સરકાર બનાવનાર અટલ બિહારી અટલ હે. તો ત્યારબાદ મંત્રી પરિષદ જોઈ લે તો તાજેતરમાં મોદી 3.0 કેબિનેટ કોણી ગૃહ મંત્રાલય બનાવવામાં આવ્યા છે. તો કે અમિત શાહને જ ગૃહ મંત્રાલય બનાવવામાં આવ્યા છે એને જ છે, એમાં ફેરફાર નથી થયો. તો તાજેતરમાં મોદી 3.0 કેબિનેટ અમિત શાહને જ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. આગળ ડિટેલ જોઈ એ જ છે. તો નવી મંત્રી પરિષદમાં 71 સભ્ય છે, જેમાંથી 7 મહિલાઓ છે. અને 30 કેબિનેટ મંત્રી જે 5 સ્વતંત્ર હવાલો ધરાવે છે અને 36 રાજ્ય મંત્રીઓ છે. તો આ સિવાય તો કે 11 શહેરાઓ એવા છે જેમણે ચૂંટણી લડી નથી, તેમ છતાં પણ 2 શહેરાઓ એવા છે જેમણે લોકસભાની ચૂંટણી હાર્યા પરંતુ છતાં તે કેબિનેટમાં સ્થાન ધરાવે છે. આ તમે બંધારણમાં ડિટેલપૂર્વક ભણ્યા છે કે કોઈ પણ બનાવી શકે વડાપ્રધાન રાષ્ટ્રપતિની સલાહથી. સલાહ તો લેવાની ન હોય, પણ ખાલી વડાપ્રધાન નામ રાષ્ટ્રપતિને દઈ દે એટલે રાષ્ટ્રપતિ બનાવી દે છે. સભ્ય હોય કે ન હોય એને જોવાનું હોય. એવું લાગે સભ્ય બનાવવાનો હોય તો એ 6 મહિના સુધીમાં એને સભ્ય બનાવવું પડે, ને જો 6 મહિનામાં ન બને તો એ રાજીનામું આપી દે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ સંસદના સભ્ય બનવા માટે તો કે રાજ્યસભાના કિસ્સામાં તો કે વ્યક્તિની 30 વર્ષની ઉંમર જોઈએ અને લોકસભાના કિસ્સામાં તો કે 25 વર્ષની ઉંમર જોઈએ. ત્યારબાદ ભારતનો નાગરિક હોવો જોઈએ અને દેવાદારીઓનો હોવો જોઈએ, બધી તો તમને ખબર જ છે. આ કેબિનેટ મંત્રી બનનાર સૌથી યુવા તો કે 36 વર્ષની ઉંમરના તો કે રામ મોહન નાયડુ છે. અને સૌથી વૃદ્ધ તો કે રામ માઇનજી છે, જે બિહારના છે. અને લોકસભાની બેઠકોની વાત કરીએ તો 79 વર્ષની વયના ઉંમરના છે આ રામ માનજી. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. આગળ જોઈએ તોય પાછી રિપીટ કરી દીધી. ત્યારબાદ જે ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે ખાલી એક નજર લઈ લઈએ. જો મેન ખાતા હોય તો ડેઇલી કરંટ અફેરની સિરીઝમાં હવે આવતા જ જશે. આ તો ખાલી એકવાર જોઈ લીધા હોય તો જોઈ લઈએ. ત્યારબાદ મોદીને તો કે કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદો અને પેન્શનનો વિભાગ, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ તથા સમગ્ર મહત્વની નીતિ વિષયક મુદ્દાઓ અને અન્ય તમામ વિભાગો જે કોઈ પણ મંત્રીને ન ફાળવવામાં આવ્યા હોય એ વડાપ્રધાન રાખે છે. ત્યારબાદ આ જૂના જોઈએ, જે જૂના હતા એ જ નવા ફાળવીએ એની વાત નથી કરતા. આ જૂના તો અમિત શાહને તો કે એનું જૂનું જે એની પાસે ગૃહ મંત્રાલય હતું એ જ રહેવા દીધું છે. ત્યારબાદ સંરક્ષણ મંત્રાલય તો કે રાજનાથસિંહ પાસે છે. નાણામંત્રી તો કે નિર્મલા સીતારમણ પાસે છે. એ ચૂંટણી લડ્યા નથી તો એને ખાતું આપ્યું, કારણ તો કે રાજ્યસભાના સભ્ય છે એટલા માટે. ત્યારબાદ શિક્ષણ મંત્રાલય તો કે ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું છે. વાણિજ્ય મંત્રાલય તો કે પિયુષ ગોયલને આપ્યું છે. અને પર્યાવરણ મંત્રાલય તો કે ભૂપેન્દ્ર યાદવને. ત્યારબાદ પેટ્રોલ મંત્રાલય તો કે હરદીપસિંહને આપ્યું છે. અને અશ્વિની વૈષ્ણવ જે નાગરિક એટલે કે રેલવે, માહિતી પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી જે પણ રાજ્યસભાના સભ્ય છે એને આપ્યું છે. આ ચૂંટણી નથી લડ્યા છતાં પણ આને ખાતા ફાળવવામાં આવ્યા છે. હવે જે નવા શપથો લીધા છે તેની વાત કરીએ. એટલે આને શપથ તો લીધા પણ આની પાસે આ ખાતા હતા. ત્યારબાદ બીજા આ વખતે એને જ આપવામાં આવ્યા છે. સમજી ગયા હશે તમે. તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય તો કે રામ મોહન નાયડુને આપ્યું છે. આની પહેલાં કોની મેરે હતું એ હું નામ લઈને તમને કન્ફ્યુઝ કરવા નથી માગતો, તો નવા નામ ખાસ કરીને યાદ રાખવા, જૂના હવે કોઈ નહીં પૂછે. ત્યારબાદ આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રાલય તો કે જેપી નડ્ડાને. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તો કે નીતિન ગડકરીને. કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ તો કે શિવરાજસિંહ ચૌહાણને. ત્યારબાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તો કે પિયુષ ગોયલને. ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય તો કે એસડી કુમાર સ્વામીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આવાસ અને શહેરી બાબતોનું ઉર્જા મંત્રાલય તો કે મનોહરલાલ ખટ્ટરને મળ્યું છે. શિક્ષક મંત્રાલય તો કે ધર્મેન્દ્ર પ્રધાનને જ મળ્યું છે. ત્યારબાદ પંચાયતી રાજ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય તો કે રાજીવ રંજન ઉર્ફ લલનસિંહને આપવામાં આવ્યું છે. ફેરી, શોપિંગ અને જળ માર્ગ મંત્રાલય તો કે સર્વાનંદ સોનોવાલને મળ્યું છે. ત્યારબાદ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી તો કે જતન રામ માંઝીને મળ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી તો કે ડૉક્ટર વિરેન્દ્ર ખટીક બન્યા છે. કાપડ મંત્રાલય તો કે ગિરિરાજ સિંહને મળ્યું છે. ગ્રાહક બાબતોનું ખાદ્ય, પીડીએસ, નવીકરણ ઉર્જા મંત્રી તો કે પ્રહલાદલાલ જોશી બન્યા છે. અને આદિજાતિ બાબતોનું મંત્રાલય તો કે જુવાલ આરોઓને મળ્યું છે.
ત્યારબાદ સંસાર પૂર્વોત્તર ક્ષેત્રનું વિકાસ મંત્રાલય તો કે જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયાને મળ્યું છે. અને સંસ્કૃત અને પર્યટન મંત્રાલય તો કે ગજેન્દ્રસિંહ શેખાવતને મળ્યું છે. સંસદીય બાબતોનું લઘુ મંત્રી બાબતો તો કે કિરણ રિજ્જુને મળ્યું છે. ત્યારબાદ કોલસા ખાણ મંત્રી તો કે જી કિશન રેડ્ડીને મળ્યું છે. મહિલા બાળ વિકાસ તો કે અન્નપૂર્ણા દેવીને મળ્યું છે. પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રાલય તો કે ભૂપેન્દ્ર યાદવને મળ્યું છે. જળશક્તિ મંત્રાલય કે સી.આર. પાટીલને મળ્યું છે. શ્રમ રોજગારી યુવા અને રમતગમત બાબતોનું મંત્રાલય તો કે મનસુખ માંડવિયાને મળ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તો કે હરદીપસિંહ પુરીને જ મળ્યું છે. ત્યારબાદ સ્વાતંત્ર્ય ચાર્જ તો કે જે જોઈ લઈએ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી તો કે પૃથ્વી વિજ્ઞાન, જ્યારે રાજ્યના પ્રધાન તરીકે વડાપ્રધાન કાર્યકાર અને અણુ ઉર્જા અવકાશ, જ્યારે કર્મચારીઓ અને જાહેર ફેરીઓના પેન્શન વગેરે જીતેન્દ્રસિંહને મળ્યા છે. અને સ્વતંત્ર ચાર્જ માટે આરોગ્ય, આંકડા અને કાર્યકારી અમલીકરણ અને સંસ્કૃતિ તો કે રાજીવ ઇન્દ્રજીત સિંહને મળ્યું છે. ત્યારબાદ સ્વતંત્ર ચાર્જ તો કે કૌશલ્ય વિકાસ અને સાહસિક મંત્રાલય, ત્યારબાદ રાજ્યમંત્રી તરીકે શિક્ષક છે જે જતીન્દ્ર ચૌધરીને મળ્યું છે. ત્યારબાદ સ્વતંત્ર હવાલા માટે કાયદા અને ન્યાય અને રાજ્યમંત્રી તો કે સંસદીય બાબતોના મંત્રાલય તો કે અર્જુન રામ મેઘવાલને મળ્યું છે આ મંત્રાલય. તો આ એટલા માટે આ મંત્રી પરિષદનું હતું, જે 71 સભ્ય હતા એમાં 70 તે ટૂંકમાં જોઈએ. હવે રાજ્યમંત્રીને જ જોઈએ. એ રાજ્યમંત્રી આપણે એટલા બધી ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી મંત્રી પરિષદ ઇમ્પોર્ટન્ટ છે, તો એ જોઈ લીધું. ત્યારબાદ તો કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે? તો કે ઇઝરાયલને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે. કારણ કે ઇઝરાયલે હમાસ ઉપર જે બોમ્બ રોકેટોને બધી નાખ્યા હતા એનાથી ઘણા બાળકોનું અવસાન થયું છે, એના માટે એને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇઝરાયલને દેશને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. ત્યારબાદ ઇઝરાયલની વાત કરીએ તો કેપિટલ જેરુસલેમ છે. ચલણ તો કે નવા સુરખ છે. પ્રમુખ તો કે આઇઝેર હજીક છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. અને પીએમ તરીકે બેન્જામિન નેતન્યાહુ છે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર વિશે માહિતી લઈ લઈએ તો તેમની રચના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે. તેમનું હેડક્વાર્ટર તો કે ન્યૂયોર્ક ખાતે આવેલું છે. અને યુનાઇટેડ નેશનલ હાલના અધ્યક્ષ તરીકે એન્ટોનિયો ગુટેરસ છે, જે પહેલી વાર છે. અને ટ્રિંગલ વેલી એટલે કે નોર્વેના છે. તો ખાસ આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં સિક્કિમના નવા મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા છે? તો કે પ્રેમસિંહ તમંગે શપથ લીધા છે. આની પહેલાં કોણ હતા? તો કે પવનકુમાર સામલિક હતા. તો ભારતમાં યાદ રાખવું, પવનકુમાર સામલિક છે એ સૌથી વધારે રહેનાર સીએમ પર છે. આખા ભારતની વાત થાય છે. તો તાજેતરમાં સિક્કિમના નવા મુખ્યમંત્રી તરીકે પ્રેમસિંહ તમંગે શપથ લીધા છે. તો સિક્કિમની વાત કરીએ તો મિઝોરમ આની પહેલાં જે શપથ લઈ લીધા એટલે કે નવા મુખ્યમંત્રી જે બન્યા એના વિશે એક નજર કરી લઈએ. તો મિઝોરમના તો કે લાલ દુહોમા છે. રાજસ્થાનના તો કે ભજનલાલ શર્મા છે. મધ્યપ્રદેશના તો કે મોહન યાદવ છે. છત્તીસગઢના તો કે વિષ્ણુદેવ સાઈ છે. અને તેલંગાણાના તો કે રેવંત રેડ્ડી છે. તો ખાસ કરીને આ ડિટેલ પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદ કેપિટલની વાત કરીએ સિક્કિમના તો કે ગંગટોક છે. સીએમ તો કે પ્રેમસિંહ તમસ છે. હાલત બન્યા એ. રાજ્યપાલની વાત કરીએ તો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. અને સીએમના શપથ તો કે રાજ્યપાલ લેવરાવે છે. એ તો તમને ખ્યાલ જ હશે. ત્યારબાદ સિક્કિમનું કરંટ અફેર જોઈ લઈએ. તાજેતરમાં ચર્ચા મળ્યું છે તે. તો સિક્કિમ ભારતનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય છે, એટલે કે ઓર્ગેનિક રાજ્ય છે. અને ભાઈસુંગ ભૂટિયા નામ પર ફૂટબોલ સ્ટેડિયમ ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે સિક્કિમમાં. અને નામસી સિક્કિમ રાજ્ય માછલી બની હતી, જેને કુરુપ માછલી કેટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સિક્કિમ બ્લુ ડ્યુગને સ્ટેટ બફર બનાવનાર પહેલું રાજ્ય બન્યું હતું. જ્યારે લોસર ફેસ્ટિવલ, બમસુ ફેસ્ટિવલ વગેરે સિક્કિમમાં ઉજવાય છે. ત્યારે વિશ્વ બેંક સહયોગથી ઇમ્પાસ્ટાલ કાર્યક્રમ તો કે સિક્કિમે શરૂ કર્યો હતો. અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરનાર સિક્કિમ ઉત્તર પૂર્વનું પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે અમ્મા અને બહિની યોજના તો કે ઓલાની છે સિક્કિમની. અને નાથુલા પાસ, જિલેપલા પાસ અને કમગસેન્ડા એટલે કે કંચનજંગા નેશનલ પાર્ક વગેરે સિક્કિમમાં આવેલા છે. તો આ વધારાની ડિટેલ્સ છે, યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં લુઈસ સર્વેલમાં એન્ટીમેન્ટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા છે? તો કે પૂંજા તોમર બન્યા છે. પ્રથમ ફાઇટર છે, એટલા માટે ખાસ યાદ રાખવા.
તો તાજેતરમાં લુઈસ વિલિયમમાં અલ્ટિમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય છે ફાઇટર પૂંજા તોમર બન્યા છે. પૂંજા તોમરની વાત કરીએ તો તે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે અને આનું આયોજન લુઈસિંગ અલ્ટિમેટ ફાઇટર ચેમ્પિયનશિપનું આયોજન તો કે અમેરિકામાં થયું હતું. અને આની પહેલાં આવી એક ઇવેન્ટ રમાઈ હતી જે પહેલી હતી તો કે વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ, જે પહેલી આવૃત્તિ 2026માં રમાઈ હતી 2024માં હેલ્સિંગ ફિનલેન્ડની જે કેપિટલ છે ત્યાં રમાઈ હતી. તો ખાસ કરીને ત્યારે આપણે જોયું હતું તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈએ ચૂકવણીની છેતરપિંડીનું જોખમ ઘટાડવા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે? તો કે એપી હોટ્ટાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. તો તાજેતરમાં આરબીઆઈએ ચૂકવણી છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે એપી હોટ્ટાની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી છે. તો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈ વિશે માહિતી લઈએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે. તેની રચના તો કે 1 એપ્રિલ 1935માં થઈ હતી. કયા કમિશનની ભલામણથી? તો કે યંગ હિલ્ટન કમિશનના ભલામણથી. અને પ્રથમ હાલના ગવર્નર તો કે શક્તિકાંત દાસ છે 25મા નંબરના. પ્રથમ બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ છે અને પ્રથમ ભારતીય તો કે સીડી દેશમુખ છે. તો ખાસ કરીને એટલું આરબીઆઈ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં નોર્વે ચેસ વિમેન્સ ટુર્નામેન્ટ 2024ની પ્રથમ આવૃત્તિ કોણે જીતી છે? તો કે જુ વેન જુને જીતી છે. આ એક ચીનના ખેલાડી છે, તો યાદ રાખવા મહિલા. તો કે તાજેતરમાં નોર્વે ચેસ વિમેન્સ ટુર્નામેન્ટ 2024ની પ્રથમ આવૃત્તિ જે જુ વેન જુ જે જીતી છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને આ ગેમમાં પુરુષની તો કે મેગ્નસ કાર્લસને જીતી હતી. ત્યારબાદ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર, હવે ચેસનું કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તો કે વિશ્વનાથ આનંદ હતા. તેની બુક તો કે માઇન્ડ માસ્ટર છે. તેને માઇન્ડ માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે અને લાઇટિંગ કિંગ ઓફ ઇન્ડિયાનું એનું પુસ્તક છે. અને રાજીવ ગાંધી ખેલરત્ન પહેલો મળ્યો હતો 91-92માં. ત્યારબાદ સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે. અને પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર તો કે એસ વિજયાલક્ષ્મી છે. અને ચેસ વર્લ્ડ કપ 2023 તો કે અઝરબૈજાન બાકુમાં યોજાયો હતો, જેમાં પહેલા નંબર ઉપર મેગ્નસ કાર્લસન અને બીજા નંબર ઉપર આર પ્રજ્ઞાનંદ હતા. ત્યારબાદ વિશ્વ ચેસ દિવસ 20 જૂને ઉજવવામાં આવે છે. અને ચેસ એકેડમી ભારતમાં તો કે ભુવનેશ્વરમાં પ્રથમ વખત ખુલશે. ત્યારબાદ ફિડે ચેસ ઓલિમ્પિયાડ તો કે 2024 તો કે બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. અને ફિડેની સર્વોચ્ચ સંસ્થાની વાત કરીએ ચેસની, ફિડે તો મુખ્ય મથક તો કે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પ્રેસિડેન્ટ તો કે આર્કડી હોકોવિચ છે. અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને એટલું ચેસ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ધ એશિયન બેન્કર દ્વારા એશિયન પેસિફિકમાં બેસ્ટ કંડક્ટર ઓફ બિઝનેસ રેગ્યુલેશન ઓફ એટલે કે કોને મળ્યો છે? આ એવોર્ડ કોને મળ્યો છે? તો કે સેબીને મળ્યો છે તેના ઉત્કૃષ્ટ બલિદાન બદલ. તો તાજેતરમાં ધ એશિયન બેન્કર દ્વારા એશિયન પેસિફિકમાં બેસ્ટ કંડક્ટર ઓફ બિઝનેસ રેગ્યુલેશનનો એવોર્ડ સેબીને મળ્યો છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો, એવોર્ડની લિસ્ટમાં એડ કરી દેજો. ત્યારબાદ સેબીની વાત કરીએ તો તેમનું ફૂલ ફોર્મ તો કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા થાય છે. તેમની રચના તો કે 1988માં થઈ હતી. તો ભારતની સરકાર માન્ય કંપની તો કે 1992માં બની હતી. મુખ્ય મથક તો કે મુંબઈમાં આવેલું છે. અને વડા તો કે પ્રથમ મહિલા અને આ છે માધવીપુરી બોસ તરીકે. તો ખાસ યાદ રાખવું, હાલે કાર્યકાળ એનો જ ચાલુ છે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય હેઇલબોર્ડ નેટ કપ 2024 એટીપી ચેલેન્જ ટેનિસ ટુર્નામેન્ટ પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો કે સુમિત નાગપાલે જીત્યો છે આ ખિતાબ. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં સુમિત નાગપાલ જે ભારતીય ખેલાડી છે જેને હેઇલબોર્ડ નેટ કપ 2024ના એટીપી ચેલેન્જ ટેનિસ ટુર્નામેન્ટ પુરુષના સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. અને આ એકમાત્ર ભારતીય અત્યાર સુધી જીતી આવ્યા છે, એટલા માટે યાદ રાખવા. જ્યારે આનું આયોજન તો કે જર્મની ખાતે થયું હતું. કઈ? તો કે આ ટેનિસ ટુર્નામેન્ટનું. તો ખાસ કરીને સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો કે સુમિત નાગપાલે જીત્યો છે. આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો એવી આશા છે, કારણ કે એટલી મહેનત બહુ લાગે છે એટલો વિડીયો બનાવવામાં. તો ખાસ કરીને અમારી મહેનત જો તમને એક જરાય અંશ સુધી લાગતી હોય તો ખાસ કરીને લાઇક કરો ને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.